યુદ્ધ અને પ્રેમની કથા રમ્ય હોય છે, એટલે જ સામાન્ય વાચકોને વાંચવી ગમે છે. ઈસવીસન 1916માં પ્રખર દેશપ્રેમી સ્વ કનૈયાલાલ માણેકલાલ મુનશીને ગુજરાતના ગૌરવનો, દેશભક્તિનો, વતન પરસ્તીનો સંદેશો પ્રજાને આપવો હતો અને તેમણે સોલંકી યુગના સ્વર્ણકાળની ઐતિહાસિક કથાને નવલકથામાં ઢાળી. જયદેવ, મિનળદેવી, મુંજાલ મહેતા, દેવપ્રસાદ અને ત્રિભુવનપાળ એ બધા એ સમયના ઐતિહાસિક પાત્રો. એમની સાથે અનેક બીજા પાત્રો જીવતા તો હશે, પણ ઇતિહાસને એમનો નમો ઉલ્લેખ કર્યો નથી. લેખકે એમની કલ્પના કરી લીધી અને એમનો આ પાત્રો સાથેનો પ્રેમ સંબંધ પણ સહજ રીતે કલ્પી દીધો. ઇતિહાસના વાસ્તવને કલ્પનાના રંગોમાં ગૂંથીને એક રંગીન નવલ સૃષ્ટિને એમણે રચી. રાજખટપટોનો ભોગ બનેલો દેવપ્રસાદ અને તેના પ્રેમમાં પાગલ થઈ ભાઈ મુંજાલને પણ છોડીને જનારી હંસાનો પ્રેમ જાને ફેસાની મર્દાનગી અને બલિદાનની મિસાલ બની રહે છે. મુંજાલ કર્ણદેવનો અમાત્ય, મિનળ એનો મનોમન પ્રેમ કરે છે. બંને વચ્ચેનો પ્લેટોનિક અશરીર પ્રેમ ક્યાંય બોલકો થયા વિના વાત્સલ્યનું રૂપ લઈ પ્રજા પર ઢોળાયા કરે છે. મુંજાલનો મંત્ર છે પ્રજાને સબળ બનાવવી, એનો ઉત્સાહ વધારવો અને ગુજરાતનો ડંકો વગાડવો. તો રાણીને શાણપણ, સત્તા કે વિજય કરતાં એની પ્રજા વધુ વહાલી છે. એ પુરવાર થતાં એના જેઠ અને સતત સામે પક્ષે રહેલા દેવપ્રસાદનો દીકરો ત્રિભુવન એનો દંડનાયક થઈ મુંજાલ મામાની મુચ્છદગીરી અને પિતાની મર્દાનગીનો સમન્વય સાધી એને સાથ આપે છે. આ ત્રિભુવન એ સમયે 17 વર્ષનો. મિનળની ઉછરેલી તેની 15 વર્ષની ભત્રીજી પ્રસન્ન તેના પ્રેમમાં પડે છે અને ત્રિભુવનને મારવા તૈયાર થયેલા પોતાના નાના ભાઈ જયદેવના હાથમાં તીર મારે છે. મુરારપાલને મહાત કરે છે અને ફોઈબા કરતાં હું ત્રિભુવનથી વધારે છું એ પુરવાર કરે છે. પ્રસન્ન ત્રિભુવનનો પ્રેમ જુદાઈની આછી મહેકની જેમ નવલકથામાં પ્રસરી રહે છે. પ્રેમની સુગંધતાને વાચકો માણતા રહે છે. રાજખટપટોનો ભોગ બનેલો દેવપ્રસાદ અને તેના પ્રેમમાં પાગલ થઈને મુંજાલને પણ છોડી જનારી હંસાનો પ્રેમ જાને ફેસાની મર્દાનગી અને બલિદાનની મિસાલ બની રહે છે. 15 વર્ષ સુધી તીવ્ર વિરહમાં તડપેલું આ યુગલ જે રીતે એકબીજાની બાહોમાં મર્દાનગીથી કાલના પ્રવાહમાં ડૂબી જાય છે, એ કરુણ પ્રેમની તીવ્રતા વાચકોના હૈયાને જકડી રાખે છે. જય સોમનાથના મંત્રથી એક થયેલી પાટણની પ્રજાનું સર્વશ્રેષ્ઠપણું અને ગૌરવ એની પ્રભુતા, એની વતન પરસ્તીને કારણે છે. એના રાજકર્તાઓ એ એકતાના મશાલચી અને પુરસ્કર્તા છે. તેથી પ્રજાનો વિકાસ સહેજ રીતે થયો છે. આ ત્રણેય પ્રણયની યુગલોના પ્રેમ પ્રસંગોની સાથે સાથે રાજખટપટના યુદ્ધના સંઘર્ષોના અનેક પ્રસંગોને લેખક બખૂબી રજૂ કરતા જાય છે. એમાં તીરવેગીય સંવાદો અને વર્ણનો આવે છે. એમાં મુંજાલ દેવપ્રસાદ, મુંજાલ જતી, મુંજાલ મિનળ અને મુંજાલ ત્રિભુવનના તો ખરા જ, પણ પ્રસન્ન મુરારપાળ કે ઉદા ત્રિભુવન કે જેવા ડુંગર નાયક ત્રિભુવન જેવાના સંવાદો પણ જીવંત બન્યા છે. નવલકથાનો આરંભ અત્યંત નાટ્યાત્મક રીતે થયો છે, તો અંત વાચકને ક્યાંય સુધી અતીતના પ્રવાહમાં ખેંચી જનારો બન્યો છે. ચાંપાનેરી દરવાજેથી દેવપ્રસાદનું કિલ્લો કુદાવી ઘોડા સાથે ભાગવાનું વર્ણન હોય કે મુરારપાળને મૂર્ખ બનાવવાની પ્રસંગનું વર્ણન હોય, જાણે વાચકની આંખ સામે પ્રસંગો ભજવાતા હોય એવી ચિત્રાત્મક ગતિશીલ ભાષા શૈલી લેખક પોતાની પહેલી જ નવલકથામાં પ્રયોજી શક્યા છે. જય સોમનાથના મંત્રથી એક થયેલી પાટણની પ્રજાનું સર્વશ્રેષ્ઠપણું અને ગૌરવ એની પ્રભુતા, એની વતન પરસ્તીને કારણે છે. એના રાજકર્તાઓ એ એકતાના મશાલચી અને પુરસ્કર્તા છે. તેથી પ્રજાનો વિકાસ સહેજ થયો છે. એથી પ્રજા સુખી છે એ વાત લેખક આ કથા દ્વારા વાચક સુધી બરાબર પહોંચાડી શક્યા છે. એ એકતાને જતીની ધર્માદ અને ધર્મ જુનૂન છેદી શકતું નથી, મિનળની સત્તા લાલસા ભેદી શકતી નથી, એ લેખક સરસ રીતે બતાવી શક્યા છે. અને એટલે આ કથા આજે પણ વાચકો હોંશે હોંશે વાંચે છે.